આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ 2025 રજૂ કર્યું. આ બિલનો ઉદ્દેશ દેશમાં ઇમિગ્રેશન કાયદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. આ બિલ જ્યારે લાગુ થશે ત્યારે તે વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત બાબતો સાથે સંકળાયેલા 4 હાલના કાયદાઓનું સ્થાન લેશે. આ બિલનો ઉદ્દેશ કેન્દ્ર સરકારને ભારતમાં પ્રવેશતા અને ત્યાંથી જતા વ્યક્તિઓ માટે પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજોની જરૂરિયાત અને વિદેશી દેશોને લગતી બાબતોને નિયંત્રિત કરવા માટે ચોક્કસ સત્તાઓ આપવાનો છે. બિલ પર ચર્ચા શરૂ કરતા કોંગ્રેસના સભ્ય મનીષ તિવારીએ કહ્યું કે આ બિલ બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો સંબંધિત અનેક કલમોનું ઉલ્લંઘન કરે છે. તેમણે બિલને સંયુક્ત સમિતિને મોકલવાની માંગણી કરી હતી. કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ 29 માર્ચથી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. ગઈકાલે જારી કરાયેલા એક આદેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ CBDTએ જણાવ્યું હતું કે પડતર વિભાગીય કાર્ય પૂર્ણ કરવા માટે દેશભરની તમામ આવકવેરા કચેરીઓ 29, 30 અને 31 માર્ચ 2025ના રોજ ખુલ્લી રહેશે. CBDT દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશન અનુસાર દેશભરમાં આવકવેરા વિભાગની ઓફિસો સપ્તાહના અંતે અને સોમવારે ઈદ ઉલ ફિત્ર હોવા છતાં ખુલ્લી રહેશે. ભારતીય રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં સરકારી રસીદો અને ચૂકવણીના હિસાબને સરળ બનાવવા માટે દેશભરમાં ખાસ ક્લિયરિંગ કામગીરી હાથ ધરવા માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. RBIએ બેન્કોને 31 માર્ચે ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો છે. 31 માર્ચ 2025 આકારણી વર્ષ 2023-24 માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે સરકાર ઉબેર અને ઓલાના મોડેલ પર આધારિત સહકાર ટેક્સી શરૂ કરશે. લોકસભામાં ચર્ચા દરમિયાન બોલતા શ્રી શાહે કહ્યું કે આ પહેલ સહકાર સે સમૃદ્ધિની સાથે સુસંગત છે. તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે આગામી મહિનાઓમાં વિશાળ સ્વરૂપે સહકારી ટેક્સી સેવા શરૂ કરાશે. ટેક્સી સેવામાં 2 વ્હીલર, ટેક્સી, રિક્ષા અને 4 વ્હીલરનો સમાવેશ કરાશે. આ સેવા સાથે સંકળાયેલા વાહનોનો નફો સીધો ડ્રાઈવરને મળશે. વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો 2025 પસાર કરાયો છે. ગૃહમાં ખરડો રજૂ કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, કાયદાનું સરળીકરણ કરવા અને વહીવટમાં પારદર્શકતા વધારવા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958માં સુધારા કરાયા છે. ખરડા મુજબ વડીલો પાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરાતા હક કમીના લેખ ઉપરની ડ્યુટી 4.90%થી ઘટાડીને ફક્ત 200 રૂપિયાના સ્ટેમ્પ ઉપર થઈ શકશે. જ્યારે ગીરો લેખ માટેની ડ્યુટીમાં 80% ઘટાડો કરાતા 1 કરોડ રૂપિયા સુધીનું ધિરાણ મેળવવા 25,000 રૂપિયાની ડ્યુટી ઘટાડીને વધુમાં વધુ 5,000 રૂપિયા કરવામાં આવી. તો મોર્ગેજના લેખ પર ડ્યુટી ભરપાઈ કરવાની બેંકોની જવાબદારી નક્કી કરાતા સામાન્ય વ્યક્તિને તેનો લાભ થશે. આ ઉપરાંત ગીરો મુક્તિ લેખ તથા ભાડાપટ્ટા લેખ માટે ઘેર બેઠા રજીસ્ટ્રેશન કરી શકાશે. લોકોએ સબ રજિસ્ટ્રાર કચેરી સુધી જવું નહીં પડે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી પોતાની ફરજ પર પરત ફરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં આ અંગે નિવેદન આપતા શ્રી પટેલે કહ્યું કે ટેકનિકલ ગ્રેડ પે અંગે ચિંતન કર્યા વગર નિર્ણય ન લઈ શકાય. કર્મચારીઓને હડતાળ સમાપ્ત કર્યા બાદ ચર્ચા કરવા શ્રી પટેલે જણાવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, યુવા પેઢી યોગ્ય, કુશળ અને રાષ્ટ્રપ્રેમી બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિકસિત ભારત એટ 2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ વિષય પર યોજાયેલ રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરતા શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું. રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગુજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સંમેલનમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, ભારતીય મૂળ સંસ્કૃતિને શિક્ષણ પદ્ધતિથી જોડી રાખવાનું કાર્ય નવી શિક્ષણ નીતિ દ્વારા થશે. રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 29 માર્ચ બાદ ફરી તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જિલ્લા મથક ભુજમાં ગઈકાલે મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. નલિયા ખાતે 32.4, કંડલા ખાતે 36.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.